જી જય ભીમ જય ભીમ। હું આરટીઓ એજન્ટ તરીકે કામ કરું છું આરટી ઓફિસમાં રેડી। એટલે મારે 1.5 મહિના પહેલાં આરટી ઓફિસે મારા અરજદાર માટે કામ માટે ગયો હતો, ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર પંચાલ સાહેબ ત્યારે મને કે અહીંયા શું આવ્યો છે? મેં કીધું મારા કામ માટે આવ્યો હતો કે અંદર આવવાનું નહીં। ત્યારે મારા વાળ પકડી અને મને 2 ફેરી સાહેબ એની ઓફિસમાં લઈ ને મારેલ છે। અને બીજો બનાવ 26 તારીખે બનેલ છે, ત્યારે મને મારેલ જ્ઞાતિ પ્રત્યે મને અપશબ્દ બોલેલ છે। એ પંચાલ સાહેબે કીધું કે હવે આવીશ તો તારો વારો નીકળી જશે। અને મારી એફઆઈઆર છે ને મેં પ્રમ દિવસે મારી એફઆઈઆર થઈ ગયેલ છે તાલુકા પોલીસ સ્ટેશનમાં રેડી। તેથી પોલીસ તંત્રનો આભાર માનું છું, ડીવાયએસપી સાહેબને હું આભાર માનું છું અને મને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસે છે કે મને એમાં ન્યાય મળશે। તમને કોઈ ધમકી કે આપેલી હતી? ના, મને કોઈ ધમકી મને ધમકી ભરી અમુક ફોન આવેલ છે કે તું સમાધાન કરી નાખજે કે તારો વારો નીકળી જશે। એટલે મને કંઈ હવે ક્યારે પણ કંઈ થશે એની જવાબદારી આરટીઓ ઇન્સ્પેક્ટર પંચાલ સાહેબની રહેશે। મારે દોઢ મહિના પહેલાં સાહેબારે માથાકૂટા 2 ફેરે થઈ ગયેલ છે। એક ફેરી 7 તારીખે બનાવ બની ગયેલ છે અને બીજો 26 તારીખે બનાવ બની ગયેલ છે। એક સાહેબ આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ પંચાલ સાહેબ છે ને અનુસૂચિત જાતિ માટે છે ને જાતિ પ્રત્યે અપશબ્દ બોલેલ મને અને બહુ મને માથાને વાળ પકડીને મને મારેલ છે। શું માંગણી છે તમારી? મને માંગણી છે, મને પોલીસ તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસે છે કે મને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસે કે મને એમાં ન્યાય મળશે। મારી એફઆઈઆર લેવા બદલ પોલીસ તંત્રનો આભાર માનું છું, ડીવાયએસપી સાહેબનો આભાર માનું છું અને ન્યાયતંત્ર ઉપરનો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મને એમાં ન્યાય મળશે। આને સસ્પેન્ડ કરવો છે આ બાબતે? આને સસ્પેન્ડ કરો અને તાત્કાલિક આની તપાસ થાય, તટસ્થ તપાસ થાય અને પંચાલ સાહેબ પુરાવાનો નાશ કરવા માટે મને બહુ ધાક ધમકી અપાવે છે। લાગે છે કે આ અધિકારી દાદાગીરી ઓફિસમાં કરે?